બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા હથિયારી તેમજ બિન હથિયારી પોલીસ જવાનોની સેલેરી બેંક એકાઉન્ટમાં એક્સિસ બેંકમાં હોવાથી એક્સિસ બેંક દ્વારા અકસ્માત ક્લેમ આપવામાં આવે છે, જેથી કોઈપણ કર્મચારીનો અકસ્માત થાય તો તેમને બેંક દ્વારા ક્લેમ્પની રકમ ચૂકવવામાં આવે છે। તે જ રીતે બડગામ તાલુકાના મેમદપુરા ગામના વતની અને બનાસકાંઠામાં પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહનું 1 વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેથી તે સમયે પોલીસ તરફથી મળતા લાભો તો જિલ્લા પોલીસ વડા મારફતે ઝડપથી આપી દેવામાં આવ્યા હતા, પરંતુ બેંક દ્વારા લેવામાં આવેલ ક્લેમના 1.16 કરોડનો ચેક જે છે પાસ થતા બેંકના કર્મચારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તકે મૃતક પોલીસ જવાનના પરિવારને આપવામાં આવ્યો હતો। આમ બેંક દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાન પરિવારને ₹1 કરોડ 16 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે અને પોલીસ પરિવારની આભાર વ્યક્ત કર્યો છે। માટે બહુ ખાસ દિવસ છે કેમ કે અમે લોકો આજે પોલીસ કર્મચારી જે સાહેબ હતા એમના જે ફેમિલીને આપણે સપોર્ટ કરી શકીએ। અમારું જે ટાઈઅપ હતું પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સેલરી એકાઉન્ટ સાથે જે એક્સિડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ છે, તો અમે લોકોએ એમને કંઈ પણ પરિવારને અમને ખબર હતી કે પરિવારને આટલી બધી તકલીફ છે, તો અમે લોકોએ સામેથી જઈને પરિવારને મળીને એમની જે પણ ફોર્મેલિટીઝ કરવાની હતી અમે ત્યાં ઘરે જઈને વિધાઉટ એની એ લોકોને કંઈ ધક્કા ખાવા પડે બ્રાન્ચમાં, બેંકમાં કે પછી કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં અમે લોકો ત્યાં ઘરે જઈને એમની બધી સગવડ પાડી અને એ લોકોને ₹1 કરોડ 16 લાખનું જે ઇન્સ્યોરન્સ કવરેજ હતું એમને આજે એસપી સાહેબના હસ્તે એમને અપાયું અને એટલા માટે અમે એસપી સાહેબના અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ ખૂબ આભારી છે કે અમને એક ઓપોર્ચ્યુનિટી આપી ટુ સર્વ ધ સોસાયટી ઇન અવર લાઈક એઝ અ બેન્કર ઓલ્સો। સો અમે લોકોએ અમારી બેંકનું જે આજે 5મો ક્લેમ છે જે અમે લોકો આપ્યું છે, જેમાંથી આ 3જો ક્લેમ છે જે 1 કરોડથી વધારે અમે લોકોએ આજે પૂરું પાડ્યું છે અને જે અમારું સેન્ટ્રલી ટાઈઅપ થયું છે આખા ગુજરાત પોલીસ સાથે, તો એના માટે એ પ્રમાણે અમે આજે અમારી જે ફોર્મેલિટીઝ હતી જે અમારું જે કમિટમેન્ટ હતું એ પૂરું પાડ્યું છે આજે। ગત વર્ષે 13/3/2024 ના રોજ અમારા ભાઈ દલપતસિંહ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા હતા તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું। તે સંદર્ભે તેમના જે ખાતાકીય લાભો તો ડીએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમને ઝડપી મળી જ ગયા હતા અને બેંકનો જે સેલરી એકાઉન્ટનો જે ક્લેમ હતો એ બેંકે અમને બહુ જ મદદ કરી અને અમારા ઘરે સુધી આવી અને સમગ્ર ડોક્યુમેન્ટ્સ અને બધા લઈ જઈ અને જેમ બને તેમ જલ્દી અમને આ નાણાં મળે એ માટે બહુ પ્રયત્ન કરેલ। એમાં ખાસ કરીને સુરેન્દ્રસિંહ રાજપૂત સાહેબ એમને પણ બહુ મદદ કરી અમને, કારણ કે દલપતસિંહ હતા એ ઘરનો મોભ હતા અને સંપૂર્ણ જવાબદારી ઘરની એમના ઉપર હતી। બાળકો નાના હતા અને એમના માતા પિતા પણ એકદમ વૃદ્ધ હતા અને આવા સમયે બેંકે બહુ મદદ કરી। બેંકનો બહુ બહુ આભાર, પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ આભાર। પોલીસ પરિવારના એક અમારા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કે જેમનું મૃત્યુ ગયા વર્ષે થયું હતું રોડ અકસ્માતમાં, તેને આજે એક્સિસ બેંકની દ્વારા આજે ₹1 કરોડ અને 16 લાખ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે। આ પ્રસંગે અમને પરિવાર હાજર છે અને અમે લોકો આજે ₹1 કરોડ 16 લાખ રૂપિયાની રકમ ચૂકવી છે। હું આપ લોકોને જણાવવા માંગીશ કે દરેક વ્યક્તિઓના જે અમારે પોલીસમાં નોકરી કરે છે તે લોકોના અમે સેલરી એકાઉન્ટ જે છે એ અમે એક્સિસ બેંકમાં ખોલી આવ્યો છે અને એક્સિસ બેંક જે છે એ આ ખાસ પ્રકારનો એક વીમો આપે છે કે જેમાં કોઈ અનએક્સપેક્ટેડ ડેથ હોય છે તેના પરિવારને ખૂબ જ ઓછા સમયની અંદર એક પણ જાતની વિઝિટ કર્યા વગર એ લોકોને ₹1 કરોડ 16 લાખનો આજે ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે। આ રકમ અમારા પોલીસ પરિવારને ખૂબ જ ઉપયોગી બનતી હોય છે એમના મૃત્યુ બાદ, એના માટે હું એક્સિસ બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું।